ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 2 માપન અને એકમ માં લાસ્ટ વિડીયોમાં આપણે જોયું કે ત્રુટિઓ શું હોય, પારિમાણિક સૂત્રનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે, સાર્થક અંકો શું હોય. આજે આપણે ચેપ્ટરમાં જોશું કે એક ઉપકરણ જેનું નામ કહેવાય વર્નિયર કેલિપર્સ, એનો ઉપયોગ ક્યાં કરવામાં આવે. બેઝિકલી જો હવે તમને કોઈ કહે કે તમારી પાસે એક રોડ છે, એટલે એક સળિયો છે, હા પાતળો એક સળિયો છે, અને આ સળિયાની લંબાઈ જે છે 1.34 સેન્ટીમીટર છે. કેટલી છે? 1.34 સેન્ટીમીટર. આ એક્ઝેક્ટ છે. આની સળિયાની લંબાઈ કેટલી છે? 1.34 સેન્ટીમીટર. હવે તમને કોઈ કહે કે આનું માપન અમને કરીને બતાવો, તો તમે શું કરશો? આનામાં આપણે એક સાધારણ આપણી જો મીટર પટ્ટી લેશું, જે આપણી સ્કેલ હોય એ સાધારણ મીટર પટ્ટી, જો મેં આ અહીંયા ડ્રો કરું સાધારણ મીટર પટ્ટી એટલે આ જે આપણી પાસે હોય, અહીંયા 0 હોય, 1 2 3 4 5 6, અહીંયા 1, અહીંયા 2, પછી પાસે હોય 3, પાસે 4, પછી અહીંયા 5, હે ને? તો આપની આ શું થઈ? સાદી મીટર પટ્ટી થઈ ગઈ ને, સાદી મીટર પટ્ટી. અહીંયા 5 છે, સાદી મીટર પટ્ટી. હવે સાદી મીટર પટ્ટીમાં શું થાય? જે આપણી પાસે હોય આ જે બધા કાપા હોય 0 થી લઈને આપણી પાસે 15 સેન્ટીમીટરની જે પટ્ટી હોય એને આપણે સાદી મીટર પટ્ટી કહીએ. તો 0 થી લઈને અહીંયા 5 સુધીનું છે, અહીંયા બધા કાપાઓની સંખ્યા, અને 0 થી લઈને 1 સુધી ટોટલ કેટલા કાપા આવતા છે? 10 કાપા આવતા છે. 0 થી લઈને 1 સુધી કેટલા કાપા આવતા છે? ટોટલ 10 કાપા આવતા છે. અને દરેક કાપાની વેલ્યુ અહીંયા શું હશે? તો મેં અહીંયા લખીશ કે દરેક કાપાની વેલ્યુ, દરેક કાપાની વેલ્યુ, દરેક કાપાની કિંમત. તો દરેક કાપાની કિંમત અહીંયા કેટલી મળશે? ટોટલ અહીંયા કેટલા કાપા છે? 10, અને ડિવાઈડ અને આપણે એક કાપાની કિંમત જોઈએ તો 1/10 એટલે મને કેટલા મળશે? 0.1 સેન્ટીમીટર. એટલે દરેક કાપાની વેલ્યુ આનામાં શું આવતી છે? 0.1 સેન્ટીમીટર. અહીંયા 0.1 સેન્ટીમીટર જે છે આને આપણે ફિઝિક્સમાં, ભૌતિક વિજ્ઞાનમાં કહીએ લીસ્ટ કાઉન્ટ. લીસ્ટ કાઉન્ટ એટલે શું? કે લઘુત્તમ માપ શક્તિ. કોઈ પણ ઉપકરણ ઓછામાં ઓછું કેટલું અંતર માપી શકે, કોઈ પણ ઉપકરણ ઓછામાં ઓછું એની ક્ષમતા વડે કેટલું અંતર હોય, કાં તો કેટલું ડિસ્ટન્સ, કાં તો માપન કેટલું ઓછામાં ઓછું કરી શકે, ઇન શોર્ટ. તો એને આપણે એક સાધનની શું કહીએ? લઘુત્તમ માપ શક્તિ, લીસ્ટ કાઉન્ટ જેને આપણે કહીએ લઘુત્તમ માપ શક્તિ. લઘુત્તમ માપ શક્તિ જેને આપણે લમાશ વડે બી દર્શાવીએ. લમાશ એટલે શું? કે લઘુત્તમ માપ શક્તિ. બેઝિકલી આનો કહેવાનો અર્થ એ છે કે જો મેં હવે તમને કહું કે મને તમે કહો કે તમારી પાસે અહીંયા એક રોડ છે, આપણે એક રોડ લઈ લઈએ અને આની લંબાઈ છે 4.34 સેન્ટીમીટર. કેટલી લંબાઈ છે આની? 4.34 સેન્ટીમીટર. એક આપણી પાસે સળિયો છે, આ ધારી લો કે આ સળિયો છે. આ સળિયાની લંબાઈ જે છે એ કેટલી છે? 4.34 સેન્ટીમીટર. હવે આ સળિયાની 4.34 સેન્ટીમીટર જે લંબાઈ છે, તમે સાધારણ મીટર પટ્ટી એના મીટર પટ્ટીથી આનું તમે માપન કરો તો શું થશે? આ સાધારણ મીટર પટ્ટી વડે તમે જ્યારે માપન કરવા જશો તો ધારી લો કે તમે અહીંયા માપન કરવા માટે આ સ્કેલને અહીંયા આમ મૂકી, અને જેમ તમે સ્કેલને મૂકશો તો સ્કેલમાં કેવું છે? અહીંયા જો એક કાપાની વેલ્યુ 4.1, 4.2, 4.3, 4.4, 4.5, 4.6, 4.7, 8, 9, 10 આવું થઈ જશે. જ્યારે પણ અહીંયા તમે માપવા આવશો તમારી પાસે કેટલું છે? 4.34 છે, અને તમારી મીટર સ્કેલમાં કેટલું છે? 4.3 પછી સીધું કેટલું છે? મીટર સ્કેલમાં કેટલું છે? 4.3 પછી સીધું 4.4 છે. એટલે વચ્ચેના જે ડિસ્ટન્સ છે 4.31, 4.32, 4.33, 4.34, 4.35, 4.36, 4.37, 4.38, 4.39 આ નથી. અહીંયા ખાલી કેટલું છે? 4.3 પછી સીધું 4.4 છે. એટલે તમે જ્યારે આ મીટર સ્કેલ વડે આનું માપન કરવા જશો ત્યારે તમે શું કરશો? કાં તો 4.3 લખી દેશો, કાં તો એપ્રોક્સિમેશન કરીને 4.3 લખશો, અથવા 4 લખી દેશો, પરંતુ એક્ઝેક્ટ માપ તમને અહીંયા મળશે નહીં. કારણ કે એનું કારણ શું છે? આ જે મીટર સ્કેલ છે, મીટર સ્કેલમાં બે કાપાઓ વચ્ચેનું અંતર જ અહીંયા જે છે એ 0.1 સેન્ટીમીટર છે, પરંતુ અહીંયા 0.1 પછી બી એક વેલ્યુ આવતી છે. આ 4.34 પછી 3 પછી પણ હજુ એક વેલ્યુ આવતી છે, પરંતુ મીટર સ્કેલમાં કેટલું છે? 4.3 પછી સીધું 4.4 છે. એટલે બે કાપા વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ અહીંયા ખૂબ જ ઓછું છે, અને આ સળિયાનું માપન આના વડે જ નહીં થઈ શકે. એનું કારણ શું છે? જ્યારે તમે આને માપન કરવા છો એટલે માપન તો થઈ શકે, પરંતુ ચોકસાઈપૂર્વક માપન નહીં થઈ શકે.
અહીંયા જો આપણે એનું ચોકસાઈપૂર્વક માપન કરવું હોય તો આ એક્ઝેક્ટ વેલ્યુ છે એની, આ એક્ઝેક્ટ લેન્થ છે આની, કેટલી 4.34 સેન્ટીમીટર. પરંતુ તમે આના વડે આનું માપન કરશો ત્યારે 4.34 સેન્ટીમીટર એક્ઝેક્ટ વેલ્યુ નહીં મળશે. હા, તમને મળી જશે 4.3 અથવા તમે લખી દેશો 4.4 અથવા તમે એપ્રોક્સિમેશન વેલ્યુ કરીને લખી દેશો 4.35, 4.35 એપ્રોક્સિમેશન કરીને તમે લખી દેશો. પરંતુ એ એક્ઝેક્ટ માપન થયું નહીં, કેમ કે 0.1 નો તમે શું કર્યું, મિસ્ટેક કરી, રાઈટ. તો આપણે આનું માપન કરવા માટે કે જે આપણે ડેસિમલ પ્લેસ, આને શું કહેવાય, દશાંશ ચિહ્ન પછી સાધારણ મીટર પટ્ટી વડે આપણે સાધારણ મીટર પટ્ટી વડે આપણે ખાલી એક ભાગ જ આગળ વધી શકીએ. પરંતુ જો આપણે બે ભાગ આગળ વધી શકીએ, સાધારણ મીટર પટ્ટી વડે આપણે જો બે ભાગ આગળ વધી શકીએ તો આપણે આનું માપન કરી શકીએ. પરંતુ એવું પોસિબલ નથી, કેમ કે સાધારણ મીટર પટ્ટીમાં દરેક કાપાની વેલ્યુ 0.1, એટલે દશાંશ ચિહ્ન પછી તમે એક જ ભાગ આગળ વધી શકો, બે ભાગ આગળ વધી શકો નહીં. આવું પ્રોબ્લેમ જ્યારે ઉદ્ભવે ત્યારે આપણે આ મીટર સ્કેલ વડે આનું માપન કરી શકીએ નહીં. તો આનું માપન કરવા માટે વધુ ચોકસાઈપૂર્વક આનું માપન કરવા માટે આપણને શું હોવું જોઈએ, આપણી પાસે હોવી જોઈએ એક વ્યવસ્થિત કાપાઓની મીટર પટ્ટી કે જેનામાં દશાંશ ચિહ્ન પછી ઓછામાં ઓછા જે બે ભાગ ધરાવતી હોય, એટલે બે કાપા ધરાવતી હોય, દશાંશ ચિહ્ન પછી બે ભાગ ધરાવતી એટલે બે સ્થાન આપણે આગળ વધી શકીએ. પરંતુ મીટર પટ્ટીમાં આવું પોસિબલ નથી. મીટર પટ્ટીમાં 4.3 છે અને 4.3 પછી સીધું 4.4 આવતું છે, એટલે વચ્ચેના જે છે 4.31, 32, 33 આ નથી આવતા. તો બસ આવી બધી સમસ્યાઓથી નિરાકરણ કરવા માટે આપણે જે એક સાધન જોઈએ એ સાધનનું નામ છે એને આપણે કહીએ વર્નિયર કેલિપર્સ. હવે વર્નિયર કેલિપર્સ જે છે આ વર્નિયર કેલિપર્સમાં આપણે જોઈએ કે ઉપયોગ ક્યાં કરવામાં આવે. તો પહેલી વસ્તુ, આ જે વર્નિયર કેલિપર્સ છે બેઝિકલી આનું લઘુત્તમ શક્તિ કેવી હશે, મીટર પટ્ટી કરતાં વધારે હશે. એના માટે આપણે આના વડે કોઈ પણ સૂક્ષ્મ વસ્તુઓનું માપન ઇઝીલી કરી શકીએ. એટલે મેં આનો જો ઉપયોગો લખું, ઉપયોગ, તો આનો ઉપયોગ ક્યાં થાય, તો બેઝિકલી આનો ઉપયોગ થાય કોઈ સાધનનું સૂક્ષ્મ અંતરો જેવા કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ચોકસાઈપૂર્વક માપી શકાય. કોઈ સાધનનું સૂક્ષ્મ અંતરો જેવા કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપણે ચોકસાઈપૂર્વક માપી શકીએ મીટર પટ્ટીના કમ્પેરમાં. બીજું કે કોઈ નળાકારનો વ્યાસ, નળાકાર હોય અથવા ગોળો હોય, તેનો વ્યાસ શોધી શકાય, રાઈટ. વ્યાસ હોય અથવા ત્રિજ્યા હોય શોધી શકાય. ત્રીજું, કોઈ સાધનની ઊંડાઈ, કોઈ સાધનની આપણે પાત્ર લખીએ, કોઈ પાત્રની ઊંડાઈ શોધી શકાય. ઊંડાઈ લઈ લઈએ અથવા ઊંચાઈ લઈ લઈએ, કોઈ પાત્રની ઊંડાઈ આપણે શોધી શકાય. ચોથું પોઈન્ટ જો આપણે લઈશું કે કોઈ સાધનનો આંતરિક અને બાહ્ય વ્યાસ શોધી શકાય. કોઈ સાધનનો આપણે શું કરી શકીએ, આંતરિક અથવા બાહ્ય વ્યાસ શોધી શકાય છે. આટલા ઉપયોગો છે કોના, વર્નિયર કેલિપર્સના. જો તમને એક્ઝામમાં પૂછશે કે વર્નિયર કેલિપર્સના ઉપયોગ ક્યાં છે, તો આટલા ઉપયોગ એના કરો. હવે કોઈ સાધનનું સૂક્ષ્મ અંતરો જેવા કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપણે ઇઝીલી શોધી શકીએ વર્નિયર કેલિપર્સની મદદથી. અથવા કોઈ નળાકારનો ગોળો હોય અથવા વ્યાસ હોય એનો વ્યાસ પણ આપણે મેળવી શકીએ. એટલે આ રીતે કોઈ નળાકારનો ગોળો હોય એનો વ્યાસ, જે નળાકાર હોય અથવા ગોળો હોય એનો વ્યાસ કેટલો છે એ આપણે ઇઝીલી શોધી શકીએ, જે અહીંયા તમને આકૃતિમાં દેખાતું છે આનું. પછી કોઈ પાત્રની ઊંડાઈ શોધી શકાય. ઊંડાઈ એટલે તમે વર્નિયર કેલિપર્સ જોતા છો, પહેલાં આપણે વર્નિયર કેલિપર્સ જો તમને મેં બતાવું તો આ જે બે તમને જોવા દેખાતા છે નીચેની તરફ, એ અને બી, આ એ અને બી કોઈ બી સાધનનું લંબાઈ, ઊંચાઈ અથવા પહોળાઈ અથવા વ્યાસ માપવા માટે આનો આપણે ઉપયોગ કરીએ. જેમ કે આ બે પોઈન્ટ, કોઈ નળાકારનો વ્યાસ શોધી શકાય, ગોળાનો વ્યાસ શોધી શકાય, અથવા કોઈ સાધનનો સૂક્ષ્મ અંતરો જેવા કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ શોધી શકીએ. પછી કોઈ પાત્રની ઊંડાઈ આપણે મેળવવાની હોય તો ઊંડાઈ મેળવવા માટે આપણે શું કરીએ,
આ ધારી લો કે મારી પાસે એક ગ્લાસ છે, એક આવું નળાકાર છે, આપણે નળાકાર ધારીએ. આ વર્નિયર કેલિપર્સને આમ ઊંધું અહીંયા મૂકવામાં આવે અને આ ઈ જે છે, આ ઈ વડે અહીંયા સ્ક્રૂને આમ ઉપર નીચે એટલે આ મેઇન સ્કેલ પર શું કરવામાં આવે, રોટેટ કરવામાં આવે, ફેરવવામાં આવે. જ્યારે આપણે આનો મેઇન કાપો વર્નિયર સ્કેલનો જે કાપો મેઇન સ્કેલ સાથે અટેચ થઈ જાય ત્યારે આપણે એનું કેલ્ક્યુલેશન કરીને, પ્રેક્ટિકલમાં તમે આનું કરશો, કેલ્ક્યુલેશન કરીને આનું ઊંડાઈ શોધી શકીએ. ઊંડાઈ શોધવા માટે આપણે આ ઈ ભાગનો ઉપયોગ કરીએ અથવા કોઈ સાધનનો આપણે આંતરિક અને બાહ્ય વ્યાસ શોધી શકીએ. હવે ધારી લો કેમ કે આ જે સાધન છે વર્નિયર કેલિપર્સનું કામ શું હોય, બહુ જ સૂક્ષ્મ અંતરોનું માપન સહેલાઈથી કરવાનું. હવે આ બહુ જ સૂક્ષ્મ અંતરોનું માપન ઇઝીલી કરી દે. જો ધારી લો કે આપણી પાસે એક નળાકાર હોય, આવો જો આપણી પાસે એક નળાકાર હોય તો નળાકાર માટે એની બહારની ત્રિજ્યા આ બિંદુથી આ બિંદુ સુધી આવશે, આને આપણે કહીશું બાહ્ય ત્રિજ્યા, અને આંતરિક ત્રિજ્યા એટલે આ એના અંદરથી લઈને આ પોઈન્ટનું માપ, એટલે અંદરનું બી એકદમ સૂક્ષ્મ માપન આ આપણે કરીને બતાવશે. આ આંતરિક વ્યાસ જ્યારે માપવાનું હોય આપણને આ સી અને ડી બિંદુનો ઉપયોગ કરવામાં આવે કેલિપર્સમાં. વર્નિયર કેલિપર્સમાં સી અને ડી બિંદુનો ઉપયોગ આપણે જ્યારે કોઈ પણ નળાકાર અથવા કોઈ પણ પાત્રનું આંતરિક વ્યાસનું માપ કરવાનું છે ત્યારે આપણે આનો ઉપયોગ કરીએ, સી અને ડીનો. જ્યારે બાહ્ય વ્યાસ માટે આપણે આનો ઉપયોગ કરીએ, ઊંડાઈ શોધવા માટે આનો ઉપયોગ કરીએ. રાઈટ. વર્નિયર કેલિપર્સ પર બે પટ્ટીઓ હોય. એક પટ્ટી કે જેના પર સેન્ટીમીટરમાં રીડિંગ લખેલા હોય, જેમ કે તમને હમણાં બતાવ્યું મેં સાધારણ મીટર પટ્ટી, કે જેને આપણે સાધારણ મીટર પટ્ટી કહીએ, જે આને વર્નિયર કેલિપર્સમાં આપણે શેના વડે દર્શાવીએ, મુખ્ય પટ્ટી વડે, જેને આપણે મુખ્ય પટ્ટી કહીએ. અને બીજી સ્કેલ હોય કે બીજી પટ્ટી હોય જેને આપણે કહીએ વર્નિયર સ્કેલ, એટલે વી વડે જેને દર્શાવ્યું છે વર્નિયર સ્કેલ હોય. આ બે સ્ક્રૂ એટલે અહીંયા સ્ક્રૂ હોય, સ્ક્રૂ વડે આપણે આને મેઇન સ્કેલ પર શું કરીએ, ફેરવીએ. તો આનું કન્સ્ટ્રક્શન થઈ ગયું કે આને કઈ રીતે રચના એની બનાવેલી હોય કે આ એક મેઇન પટ્ટીની ઉપર એક વર્નિયર સ્કેલ અને આ સ્ક્રૂ વડે આપણે આને રોટેટ કરી શકીએ. ઊંડાઈ માપવું હોય તો આ બાજુથી માપીએ, જો કોઈ વસ્તુને આપણે આંતરિક વ્યાસ માપવું હોય તો આ બે સી અને ડી પોઈન્ટ વડે આપણે માપી શકીએ. એ અને બી વડે આપણે કોઈ ઊંડાઈ અથવા બાહ્ય વ્યાસ મેળવવાનો હોય તો આપણે એના વડે મેળવી શકીએ. અને આ એના ઉપયોગો. પરંતુ આપણા સિલેબસમાં મુખ્ય આ બે તમે પ્રેક્ટિકલ બી કરશો તો આ બે વધારે તમને જોવા મળશે. કોઈ સાધનના સૂક્ષ્મ અંતર જેવા કે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આપણે ઇઝીલી મેળવી શકીએ અથવા કોઈ નળાકારનો કે ગોળાનો વ્યાસ આપણે શોધી શકીએ. રાઈટ. તો એકદમ સરળ અને સિમ્પલ સાધન છે કે જેનો ઉપયોગ તમે 1-2 વાર કરો, 2-3 વાર તમે ઉપયોગ કરો પ્રેક્ટિકલ લાઈફમાં, એટલે પ્રેક્ટિકલ લાઈફમાં તમે ઉપયોગ કરો, તમને સહેલાઈથી આવડી જાય. તો હવે આપણે આના પર જોઈએ કે આનું લીસ્ટ કાઉન્ટ કે જે લઘુત્તમ માપ હોય એ કઈ રીતે આપણે જોઈએ. તો બેઝિકલી જે રીતે આપણે જોયું કે મીટર પટ્ટીનું લઘુત્તમ માપ કેટલું હતું, 0.1 સેન્ટીમીટર. તો આનામાં કેટલું લઘુત્તમ માપ આવશે? તો બેઝિકલી તમે એક વસ્તુ યાદ રાખજો અહીંયા કે આ જે વર્નિયર સ્કેલ હોય, વર્નિયર સ્કેલ જે હોય, આ વર્નિયર સ્કેલ પર જે કાપાઓની સંખ્યા આવેલી હોય એ મુખ્ય પટ્ટીના પર જે કાપાઓની સંખ્યા આવેલી હોય એના કરતાં ઓછી હોય. પરંતુ આ આપણા બોર્ડના સિલેબસમાં અથવા એનસીઈઆરટીના સિલેબસમાં પણ જો કોઈ આપણે સારું કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરશું ત્યારે આનાથી ઊંધું બી બની શકે, હે ને. તો એક વસ્તુ યાદ રાખજો, પરંતુ 99% કેસમાં શું થશે કે વર્નિયર સ્કેલ, હે ને, વર્નિયર સ્કેલના કાપાઓની સંખ્યા મુખ્ય પટ્ટી પરના કાપાઓની સંખ્યા કરતાં શું હોય, સંખ્યા કરતાં ઓછી હોય. તો આ વસ્તુ યાદ રાખજો, ઓછી હોય છે. તો અહીંયા સમજવાની એક વસ્તુ છે કે વર્નિયર સ્કેલમાં જે કાપાઓની સંખ્યા હોય આ મુખ્ય સ્કેલ પરના કાપાઓની સંખ્યા બહુ જ ઓછી હોય, બહુ નાના કાપાઓ અહીંયા આવેલા હોય. 99% કેસમાં આવું છે. આપણે આના પર જ હવે ફોકસ કરીશું. એટલે બેઝિકલી તમે જોશો કે અહીંયા વર્નિયર સ્કેલમાં એવું નથી લખેલું હતું કે આ સેન્ટીમીટરમાં છે કે મિલીમીટરમાં છે, આ એવું કશું નથી લખેલું, એ આપણે જાતે મેળવવું પડે. પરંતુ આપણે આ વસ્તુ ખબર છે, મેં તમને કીધું કે આ શું છે, મુખ્ય પટ્ટી. અને મુખ્ય પટ્ટી બેઝિકલી આપણી કઈ પટ્ટી જેવી હોય, મીટર પટ્ટી જે હોય એના જેવી. એટલે આનામાં એક કાપાનું મૂલ્ય, આનામાં મેં અહીંયા લખી દઉં, જેને આપણે દર્શાવીએ MSD એટલે મેન સ્કેલ ડિવિઝન, મુખ્ય પટ્ટી માપક્રમ, જેને આપણે દર્શાવીએ મેન સ્કેલ માપક્રમ, મેન સ્કેલ ડિવિઝન, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ મેન સ્કેલ ડિવિઝન. મેન સ્કેલ ડિવિઝન એટલે શું કે આ મુખ્ય પટ્ટી પરના એક કાપાનું મૂલ્ય કેટલું છે. જો આપણે જોશું કે મુખ્ય પટ્ટી પરના ધારી લો કે આ 6 થી લઈને 7 સુધી ટોટલ કેટલા કાપા આવે, 10.
તો એક કાપાનું મૂલ્ય કેટલું થશે? 1/10 એટલે 0.1 સેન્ટીમીટર. તો મુખ્ય પટ્ટીનું લિસ્ટ કાઉન્ટ તો આપને ખબર છે, પરંતુ આનું લિસ્ટ કાઉન્ટ એટલે લઘુત્તમ માપ શક્તિ. તો વર્નિયર કેલિપર્સ માટે જે રીતે મુખ્ય પટ્ટી માટે MSD નું મૂલ્ય 0.1 છે, તો વર્નિયર કેલિપર્સ માટે આપણે શું લખીએ? VSD એટલે વર્નિયર સ્કેલ ડિવિઝન. વર્નિયર સ્કેલ ડિવિઝન એટલે કે વર્નિયર સ્કેલ પર એક કાપાનું લઘુત્તમ મૂલ્ય કેટલું હોય, આ એક કાપાનું લઘુત્તમ મૂલ્ય કેટલું હોય એ આપણે જોશું. તો આ તમને નોટ કરવું હોય તો કરી શકો. તો ચાલો હવે આપણે MSD અને VSD જોઈએ. MSD એટલે કે મુખ્ય પટ્ટી પરના એક કાપાનું મૂલ્ય, લઘુત્તમ મૂલ્ય. તો અહીંયા જ્યારે આપણે જોશું, ધારી લો કે આપણે મેં અહીંયા એક્ઝામ્પલ આપું કે આપની પાસે આ મુખ્ય પટ્ટી છે. ધારી લો કે આ મુખ્ય પટ્ટી છે, આ એક મુખ્ય પટ્ટી છે, અને આ એક આપની પાસે છે નીચે. આ લખી દઉં મેં અહીંયા મેઇન સ્કેલ, ને અહીંયા લખી દઉં વર્નિયર સ્કેલ. તો જ્યારે તમે મુખ્ય પટ્ટી જોશો તો મુખ્ય પટ્ટીની સંખ્યા ઓબ્વિયસલી વધારે હશે કોના કરતાં? વર્નિયર સ્કેલ કરતાં. એટલે જ્યારે અહીંયા માપન કરવા જોશો તો માપનમાં તમે જોઈ શકો કે જ્યારે આ બંને એકબીજા સાથે અટેચ થઈ જાય ત્યારે આ કેટલું લઘુત્તમ માપી શકે. આને મેં A નામ આપી દઉં, આને મેં B નામ આપી દઉં. એટલે આ મુખ્ય પટ્ટી પરના કાપાઓની સંખ્યા ધારી લો કે A થઈ ગઈ, અને આ વર્નિયર સ્કેલ પરના કાપાઓની સંખ્યા કેટલી થઈ ગઈ? B. જ્યારે મેં તમને પૂછું, આ ધારી લો કે વર્નિયર સ્કેલ છે, વર્નિયર સ્કેલમાં આ મુખ્ય સ્કેલ આવી ગઈ, અને આ વર્નિયર કેલિપર્સમાં આ મુખ્ય સ્કેલ આવી ગઈ, અને આ નીચેવાળી જે થઈ ગઈ આ શું થઈ ગઈ? વર્નિયર સ્કેલ. જ્યારે મેં તમને પૂછું કે આ બેમાંથી કયું લઘુત્તમ માપ છે, કોઈ પણ સાધનનું લઘુત્તમ માપ, કે આ વર્નિયર કેલિપર્સ કેટલું ઓછામાં ઓછું માપન કરી શકે, તો ઓછામાં ઓછું માપન ના A કરી શકે ના B કરી શકે. આ જે ઓછામાં ઓછું માપન થશે, આ એને આપણે કહીએ, મેં આને C કહી દઉં, હે ને. તો આ જે C પોઈન્ટ થઈ ગયો, આટલું ડિસ્ટન્સ અહીંયાથી લઈને અહીંયા સુધીનું આટલું ડિસ્ટન્સ આ વર્નિયર સ્કેલ વડે આપણે શું કરી શકીએ? મેઝર કરી શકીએ. ખબર પડતી છે, જ્યારે આપણે વર્નિયર સ્કેલનો ઉપયોગ કરીશું ત્યારે આ બે, જ્યારે જે બિંદુ પર જોઈન્ટ થઈ જ્યારે આ બે સ્કેલ જે બિંદુ પર જોઈન્ટ થઈ જાય અને આટલું ડિસ્ટન્સ જે ઓછું બચે એ શું હોય? વર્નિયર કેલિપર્સ વડે આપણે ઓછામાં ઓછું આટલું અંતરનું માપન કરી શકીએ. ખ્યાલ આવ્યું? આ તો વર્નિયર સ્કેલ ડિવિઝન છે, આ તો મેઇન સ્કેલ ડિવિઝન છે, પરંતુ બાકી કેટલું રહી ગયું? આ બંનેમાં ડિફરન્સ કેટલો રહી ગયો? આટલો. તો આટલો ડિફરન્સ શું હશે? આ વર્નિયર કેલિપર્સના રીડિંગ આપની પાસે મળેલા હશે. હવે આનું આપણે આગળ જોઈએ કે આ કેટલું ઓછામાં ઓછું અંતર માપી શકે. ફરીથી એક વસ્તુ અહીંયા યાદ રાખવા જેવી કે આપણી પાસે જો સાધારણ કોઈ વર્નિયર કેલિપર્સ હોય, તો સાધારણ મેં વર્નિયર કેલિપર્સની વાત કરું, સાધારણ વર્નિયર કેલિપર્સ માટે તમે જોશો સાધારણ વર્નિયર કેલિપર્સમાં મેં આ પહેલાં લખી દઉં મુખ્ય પટ્ટી એટલે મેઇન સ્કેલ. અહીંયા હશે આપણી પાસે 0, પછી 1 2 3 4 5, 1 2 3 4 1 1 2 3 4 પછી અહીંયા તો અહીંયા મેં લખી દઉં 1 2 3 4 5 6 7 8 9. આપની થઈ ગઈ મુખ્ય પટ્ટી. આ શું થઈ ગઈ આપની પાસે? એક મુખ્ય પટ્ટી. અને આના નીચે મેં એક ડ્રો કરું. શું ડ્રો કરું? વર્નિયર સ્કેલ. તો વર્નિયર સ્કેલ જો અહીંયા તમે જોઈ શકો, આ મુખ્ય પટ્ટી આપણી પાસે 10 કાપાઓની સંખ્યા હોય. મેં આને અહીંયા આપણી પાસે વર્નિયર સ્કેલ આવેલી હોય આ રીતે, અહીંયા ડ્રો કરું. એ આપણી પાસે સોરી 1 છે, આ છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા 5 છે, 6 1 2 3 4 5 6 7 અને આ 8 હે ને. આપણી પાસે આ સ્કેલ છે. આ 2 થઈ જશે, આ 3 થઈ જશે, આ 4 અને આ 5. આપણી પાસે આવી સ્કેલ છે.
અને અહીંયા મેં ડ્રો કરતો છું વર્નિયર સ્કેલ. આ થઈ ગઈ કયું હા અહીંયા થઈ જશે વર્નિયર સ્કેલ અને આ થઈ જશે આપણી પાસે મુખ્ય પટ્ટી. તો તમે આનામાં જોઈ શકો છો કે વર્નિયર સ્કેલનું જે માપન થઈ ગયું છે એ લગભગ મુખ્ય સ્કેલના 9મા કાપા સુધી પતી ગયું છે. એટલે આના પરથી એક વસ્તુ તો ખબર પડતી છે કે મુખ્ય પટ્ટી જે છે, મુખ્ય પટ્ટીમાં જે ટોટલ 10 કાપાની સંખ્યા 1 સેન્ટીમીટર વચ્ચે આવતું છે એનાથી જરાક ઓછું આવતું છે વર્નિયર કેલિપર્સના કાપાઓની સંખ્યા. એટલે આના પરથી શું ખબર પડતી છે કે આનામાં ધારી લો કે મેં અહીંયા લોકો આને ઝૂમ કરીને અહીંયા દેખી લો, અહીંયા જોઈ લો, અહીંયા ઝૂમ કર્યું છે અને જો મોટું કરીને આપણે જોઈએ તો 0 અહીંયા આવતું છે 1 2 3 4 5 અહીંયા આવતું છે 1 2 3 4 1 અહીંયા આવતું છે. આ મુખ્ય સ્કેલ અને મેં અહીંયા ડ્રો કરીશ વર્નિયર સ્કેલ. તો આ વર્નિયર સ્કેલ તો તમે જોઈ શકો છો વર્નિયર સ્કેલ જે છે આ આપણી પાસે વર્નિયર સ્કેલ અને આ થઈ જશે આ મુખ્ય સ્કેલ. તો મુખ્ય સ્કેલનું આટલું ડિસ્ટન્સ દેખાતું છે આટલા 10માં અહીંયાથી લઈને 0 થી લઈને 1 સુધીમાં ટોટલ 10 કાપા આવતા છે. પણ વર્નિયર કેલિપર્સના આ જ્યારે આ 10 કાપામાં આ જે 10મો કાપો છે વર્નિયર કેલિપર્સના 10મો કાપો અહીંયા મીટર સ્કેલના 9મા કાપા સાથે શું થઈ જતું છે જોઈન્ટ થઈ જતું છે. એટલે ટોટલ આનામાં 10 કાપાઓની સંખ્યા છે પરંતુ વર્નિયર કેલિપર્સ એના 9મા કાપા સુધી જ આવી જતો છે. તો આના પરથી શું ખ્યાલ આવતો છે કે મુખ્ય સ્કેલ પર જે કાપાઓની સંખ્યા હોય એના કરતાં ઓછી સંખ્યા હોય વર્નિયર સ્કેલના કાપાઓ પર. એટલે અહીંયા એક કાપો કેટલું છે ઓછું આવતું છે. જ્યારે મને અહીંયા શું કહેવાય આ વર્નિયર સ્કેલ છે આપણી પાસે વર્નિયર સ્કેલ. જ્યારે અહીંયા લિસ્ટ કાઉન્ટ મેળવવું હશે કોનું વર્નિયર કેલિપર્સનું આ વર્નિયર સ્કેલ છે. જો મેં અહીંયા લખીશ લઘુત્તમ માપ તો લઘુત્તમ માપ મેળવવા માટે મેં શું લખીશ લિસ્ટ કાઉન્ટ મેળવવા માટે વર્નિયર કેલિપર્સ માટે MSD માઇનસ VSD. એટલે MSD અને VSD એટલે કે મુખ્ય સ્કેલ પરના ડિવિઝન માઇનસ વર્નિયર સ્કેલ પરના ડિવિઝન. એટલે આના પર આવેલા કાપાઓની સંખ્યા માઇનસ આના પર આવેલા કાપાઓની સંખ્યા. જ્યારે આ કેસ પર્ટિક્યુલર આપણે આ કેસ જોઈતા છે તો આ કેસમાં આપણે શું ખબર પડતી છે કે મેઇન સ્કેલ પર ટોટલ 10 કાપા આવેલા છે પણ વર્નિયર કેલિપર્સ જે છે વર્નિયર સ્કેલ જે છે એ વર્નિયર સ્કેલ મુખ્ય સ્કેલ પરના 9મા કાપા સાથે જોઈન્ટ થઈ જતું છે. બેઝિકલી અહીંયા 0.1 જ્યારે લોકો અહીંયા લખી દે કે MSD કેટલા આવી ગયા છે 10 અહીંયા મુખ્ય કાપાઓની સંખ્યા અને VSD કેટલું આવતું છે અહીંયા 9. તો અહીંયા લઘુત્તમ માપ મને કેટલું મળી જશે 0.1. ખ્યાલ આવ્યો? અહીંયા આ કેસ માટે આપણે શું મળશે લઘુત્તમ માપ 0.1. તો બેઝિકલી જો MSD આપણે જોઈએ તો MSD માં આ કેટલું હોય આપણી પાસે આ MSD કેટલું હોય 0.1 અને અહીંયા VSD આપણી પાસે કેટલું આવ્યું છે દરેક એટલે આની સાથે મેચ થઈ ગયું છે તો 0.09. તો આપણી પાસે આ કેટલું મળી જશે 0.01. ખ્યાલ આવતો છે? એટલે બેઝિકલી જો આપણે આને જોશું કે MSD આપણી પાસે કેટલું આવ્યું છે MSD જો આપણે જોશું અહીંયા આવ્યું છે 10 અને VSD આપણી પાસે આવ્યું છે 9. તો આ બે વચ્ચેનો જે ડિફરન્સ મળશે બેઝિકલી આપણે આ સમજીએ કે બે વચ્ચેનો જે ડિફરન્સ મળશે બે વચ્ચેનો ડિફરન્સ આ શું હશે આ વર્નિયર કેલિપર્સનું લઘુત્તમ માપ. પરંતુ આ VSD વારંવાર કે અહીંયા સ્કેલ પર લખેલું નથી હોતું જે રીતે આપણે MSD ખબર છે. આ તો મેં તમને ઉદાહરણ આપ્યું આપણે આગળ જોઈએ તો ચલો આગળ આપણે આને ઉદાહરણ દ્વારા સમજીએ કે મેં શું કહેવા માંગુ છું તમને. પરંતુ હવે એક આઈડિયા તમને ખબર પડી ગઈ હશે કે જો આપણને વર્નિયર કેલિપર્સ દ્વારા કોઈ લઘુત્તમ કે ઓછામાં ઓછું માપ મેળવવાનું છે તો આપણી પાસે એક ફોર્મ્યુલા આવી જાય જે ફોર્મ્યુલાને આપણે કહીએ લિસ્ટ કાઉન્ટ ઓફ વર્નિયર કેલિપર્સ ઇઝ ઇક્વલ ટુ MSD માઇનસ VSD. એટલે બેઝિકલી જ્યારે આપણે જોયું કે આ મુખ્ય સ્કેલ છે એ 0 1 2 3 4 5 1 2 3 4 1 અને અહીંયા વર્નિયર સ્કેલ હતી 0 1 2 3 4 5 0 1 2 3 4 હા. તો વર્નિયર કેલિપર્સમાં આપણે જોયું કે આનામાં જે ટોટલ મુખ્ય સ્કેલ પરના 10 કાપાઓ છે એ 10 કાપામાંથી વર્નિયર કેલિપર્સના 9 કાપા તો આનામાં જ આવી જતા છે. એટલે એના કરતાં તો એક કાપો અહીંયા શું છે ઓછો પડતો છે. તો આપણે શું લખ્યું આનામાં લિસ્ટ કાઉન્ટ એટલે કે લઘુત્તમ માપ શક્તિ આના મુખ્ય પટ્ટી પરના એક લઘુત્તમ કાપાની કિંમત માઇનસ વર્નિયર સ્કેલ પરના એક મુખ્ય કાપાની કિંમત. હવે વર્નિયર સ્કેલ પરના મુખ્ય કાપાની કિંમત આપણને નથી ખબર હોતી. કેમ નથી ખબર હોતી કે અહીંયા આ પટ્ટી પર એવું કશે લખેલું નથી હોતું કે આ સેન્ટીમીટરમાં છે કે મીટરમાં છે. હવે એ મેળવવા માટે આપણે શું કરીશું
આપણે એ તો લખી શકીએ, ધારી લો કે આના પર કાપાઓની સંખ્યા છે n અને આના પર કાપાઓની સંખ્યા છે m. મેં અહીંયા લખી દઉં n એટલે વર્નિયર સ્કેલ, હે ને, વર્નિયર સ્કેલ પરના કાપાની સંખ્યા, અને m એટલે મેન સ્કેલ, હે ને, મેન સ્કેલ પરના કાપાની સંખ્યા. હવે આનામાં n એટલે શું છે? વર્નિયર સ્કેલમાં ટોટલ કેટલા કાપા આવેલા છે ને મેન સ્કેલમાં કેટલા કાપા. હવે આપણે એ નથી જોતા કે આના પર 9મું અને 10મું મેચ થઈ ગયું. આપણે એક સાધારણ કોઈ બી ઉદાહરણમાં આ સૂત્રને અપ્લાય કરી શકીએ એવું એ રીતે સૂત્ર બનાવીએ. ધારી લો કે આનો ટોટલ 9મો કાપો અહીંયા આની સાથે મેચ થઈ ગયો અને આના 9મો કાપો આના 10મા કાપા સાથે મેચ થઈ ગયો. તો મેં આનામાં શું લખી શકું કે વર્નિયર સ્કેલ માટે આ 9 ઇઝ ઇક્વલ ટુ મેન સ્કેલ માટે, સોરી, વર્નિયર સ્કેલ માટે કેટલો છે 10મો અને મેન સ્કેલ માટે કેટલો છે? મેન સ્કેલ માટે કેટલો છે? 9મો. તો આ બંનેને ઇક્વલ જ્યારે મને લખવું હોય તો મેં અહીંયા શું લખી શકું? આ એક ન્યુમેરિકલ વેલ્યુ મુજબ કે NVSD ઇઝ ઇક્વલ ટુ MSD, કે આનામાં જે n નંબરનો કાપો આવતો હતો આનામાં કેટલો m નંબરના કાપા સાથે મેચ થતું હતું, કે આનામાં m માં 9મા કાપા સાથે અને આનામાં n 10મા કાપા સાથે. m એટલે આનામાં 9મા કાપા સાથે, n એટલે આનામાં 10મા કાપા. આપણે એક સાધારણ કોઈ સૂત્ર બનાવતા છે. જ્યારે મને અહીંયા VSD લખવું હશે તો VSD શું લખી શકું મેં? m અને આ n ને આ બાજુ લઈ જાઉં, m/n ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ MSD. ખ્યાલ આવ્યું? તો આ ફોર્મ્યુલાથી આપણે VSD ની વેલ્યુ મેળવી શકીએ. જો મને LC મેળવવું હોય છે તો મેં LC શું લખીશ? LC ઇઝ ઇક્વલ ટુ MSD અને VSD ની જગ્યા ઉપર સ્મોલ m/n ઇન્ટુ MSD. હવે MSD અહીંયાથી કોમન આવી જશે તો MSD કોમન એટલે 1 માઇનસ m/n. તો બસ આ ફોર્મ્યુલા યાદ રાખો એટલે તમે ઇઝીલી વર્નિયર સ્કેલનું માપન એટલે લિસ્ટ કાઉન્ટ મેળવી શકીએ. MSD એટલે શું હોય કે મેન સ્કેલ ડિવિઝન. મેન સ્કેલ ડિવિઝન એટલે શું કે મુખ્ય પટ્ટી પરના ઓછામાં ઓછું માપન, એક કાપાનું ઓછામાં ઓછું માપન કેટલું છે જેને આપણે શું કહીએ? MSD. VSD એટલે કે વર્નિયર સ્કેલ પરના એક કાપાનું ઓછામાં ઓછું માપન જેને VSD કહીએ, અને આ બે વચ્ચેનો ડિફરન્સ એટલે આપણે વર્નિયર સ્કેલનું શું મળશે? લિસ્ટ કાઉન્ટ. પરંતુ VSD તમને જે એ જ રીતે કીધું કે વર્નિયર સ્કેલ પર તમે જોજો અહીંયા કશે લખેલું નથી હોતું કે આ સેન્ટીમીટરમાં છે કે મિલીમીટરમાં. આના માટે આપણે શું કર્યું કે મેન સ્કેલ પરનો કયો કાપો વર્નિયર સ્કેલ સાથે મેચ થાય તો આપણે એને લઈ લીધું, મેન સ્કેલ પરનો m કાપો અને આ વર્નિયર સ્કેલનો n કાપો. આ બંને ધારી લો કે મેચ થઈ ગયા તો VSD મેળવવા છે તો VSD ઇક્વલ m/n કરો. m એટલે સ્મોલ m એટલે અહીંયા લખ્યું છે સ્મોલ m એટલે મેન સ્કેલ પરના કાપાની સંખ્યા અને સ્મોલ n એટલે કે વર્નિયર સ્કેલ પરના કાપાની સંખ્યા. હવે જે કાપા પર મેચ થતું છે એ અને ઇન્ટુ MSD એટલે મેન સ્કેલ ડિવિઝન પરના કાપાની સંખ્યા. એ રીતે આપણે લિસ્ટ કાઉન્ટ આનું મેળવી શકીએ. તો આનું જો લિસ્ટ કાઉન્ટ આપણે મેળવવું હશે તો મેં આનું લખું લિસ્ટ કાઉન્ટ વર્નિયર સ્કેલનું ફોર્મ્યુલા વડે આપણે કઈ રીતે જોઈ શકીએ? જે ઉદાહરણ આપણે જોઈએ એના દ્વારા સમજે કે ધારી લો કે આપણી પાસે આ મેન સ્કેલ છે, આ રીતે એક મેન સ્કેલ છે 0 1 2 3 4 5 1 2 3 4 અને આ 1. આ મેન સ્કેલ અને અહીંયા વર્નિયર સ્કેલ છે આ રીતે 1 0 1 2 3 4 5 0 1 2 3 4 5. તો તમે જોઈ શકો છો આના 9મા કાપા સાથે આ વર્નિયર સ્કેલ અને આ મેન સ્કેલ ના 9મા કાપા સાથે વર્નિયર સ્કેલના ટોટલ 10મો કાપો અહીંયા આવી જતો છે. તો આ ઉદાહરણમાં જ્યારે મેં લિસ્ટ કાઉન્ટ મેળવીશ, પરંતુ એક વસ્તુ યાદ રાખજો તમે, વર્નિયર સ્કેલમાં 99% કેસીસમાં આવું જ થાય. કેવું કે મેન સ્કેલના 9મા કાપા સાથે આ વર્નિયર સ્કેલનો 10મો કાપો મેચ થઈ જતો હોય. તો એના માટે લઘુત્તમ માપ જ્યારે મને આનું મેળવવું હશે તો લઘુત્તમ માપનું સૂત્ર આપણે હમણાં જોયું. શું જોયેલું કે MSD માઇનસ VSD. હવે VSD આપણે કઈ રીતે લખ્યું? જ્યારે આપણે આ લખ્યું કે સ્મોલ n VSD ઇઝ ઇક્વલ ટુ સ્મોલ m MSD, કે મુખ્ય પટ્ટી પર વર્નિયર સ્કેલ પરનો કાપાની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ મુખ્ય પટ્ટી પરના કાપાની સંખ્યા m. તો અહીંયા VSD શું લખી શકીએ આપણે? VSD ઇઝ ઇક્વલ ટુ સ્મોલ m/n ઇન્ટુ MSD. એટલે આ રીતે આપણે શું મળી જશે? મુખ્ય પટ્ટી પર વર્નિયર સ્કેલ પરનું એક કાપાનું રીડિંગ. તો મેં અહીંયા VSD ની વેલ્યુ મૂકું તો અહીંયા શું લખી શકું? MSD માઇનસ m/n ઇન્ટુ MSD. MSD કોમન આવી જશે તો MSD કોમન 1 માઇનસ સ્મોલ m/n. હવે આ કેસ માટે મેં અપ્લાય કરું, ચાલો આ ઉદાહરણ દ્વારા. તો મેન સ્કેલ પરના ડિવિઝનની સંખ્યા કેટલી હોય? મુખ્ય પટ્ટી પરના કાપાઓની સંખ્યા જે હોય આપણી પાસે કેટલું હોય? 0.1.
અહીંયા 1 અને મેઇન સ્કેલ જે આપણી પાસે એમ આવ્યું છે, એમ કેટલું આવેલું આના માટે જે એમ આવ્યું છે એમ કેટલા કયા કાપા નંબર માટે આવ્યું છે 9મા કાપા માટે, અને આના માટે સ્મોલ એન કેટલા કાપા માટે આવ્યું છે 10મા કાપા માટે. આનો 9મો કાપો આના 10મા કાપા સાથે મેચ થઈ જતું છે, આનો 9મો કાપો આના 10મા કાપા સાથે મેચ થતું છે. તો અહીંયા શું આવશે 9/10. તો અહીંયા મેં જ્યારે કરીશ 10નો એલસીએમ આવશે તો 0.1 અને 10 આનામાંથી જશે, 10માંથી 1 જશે, 10માંથી 9 જશે એટલે કેટલા આવી જશે 1/10 એટલે આવી જશે 0.01 સેન્ટીમીટર. એટલે બેઝિકલી 0.01 સેન્ટીમીટર આ શું હશે વર્નિયર સ્કેલનું લઘુત્તમ માપ શક્તિ. લઘુત્તમ માપ શક્તિ એટલે 0.01 સેન્ટીમીટર મળ્યું. હવે જે સ્ટાર્ટિંગમાં લેક્ચરના સ્ટાર્ટિંગમાં મેં તમને કીધેલું કે કોઈ સળિયાનું માપન જો તમને આ રીતે આપવામાં આવે 4.34 સેન્ટીમીટર તો તમે આના વડે માપી શકો કે નહીં? ઇઝીલી માપી શકાય, કેમ કે આનામાં દશાંશ ચિહ્ન પછી બે પગલાં આપણે આગળ વધી શકીએ. જેમ કે આપણે મીટર પટ્ટીમાં જોયું, મીટર પટ્ટીમાં લઘુત્તમ માપ શક્તિ કેટલી આવે મીટર પટ્ટીની 0.1 સેન્ટીમીટર. વર્નિયર સ્કેલની પેન્સની કેટલી આવે 0.01 સેન્ટીમીટર. ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે વર્નિયર સ્કેલ મળે ઓછામાં ઓછું 0.01 સેન્ટીમીટર લઘુત્તમ માપ કરી શકીએ, જે આપણે ઉપયોગમાં એનું જોયું. પરંતુ હવે જો તમને કોઈએ કીધું કે તમારી પાસે એક સળિયો છે અને એનું એકદમ પતલો તાર છે, અને એ પતલા તારની લંબાઈ છે 4.336 સેન્ટીમીટર, તો આને આપણે મીટર પટ્ટી વડે બી નહીં માપી શકીએ, વર્નિયર સ્કેલ વડે બી નહીં માપી શકીએ. તો આને માપવા માટે જે નવું સાધન આવે એ નવું સાધનને આપણે કહીએ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. આ વિડીયોમાં માત્ર આપણે જોયું કે વર્નિયર કેલિપર્સનો ઉપયોગ શું હોય, વર્નિયર કેલિપર્સની રચના શું હોય, એની આકૃતિ અને આ લિસ્ટ કાઉન્ટ એનામાં કઈ રીતે કરાય. આ લિસ્ટ કાઉન્ટ માટે તમે આ ફોર્મ્યુલા યાદ રાખી શકો, LC = MSD - VSD. VSD એટલે આપણે એ રીતે સમજ્યું કે આના કયા કાપા સાથે આ કાપો મેચ થાય. આના પર ઉદાહરણ જે છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું, એકાદ ઉદાહરણ હશે NCERT નો, અને નહીં તો પછી આપણે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો લેક્ચર નેક્સ્ટ રાખીશું. થેન્ક યુ.